પોરબંદર પેરેડાઇઝ સિનેમાના બાંધકામ તથા ફાયર એનઓસી અંગે વિવાદ સર્જાયો હતો। ત્યારે આ અંગે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં મનપા કમિશનર હાલના ફાયરના અધિકારીઓ પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો, જેના જવાબમાં પોરબંદરના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અભય મહેતાએ ખુલાસો આપતા કહ્યું કે અમારા દ્વારા કોઈ એનઓસી આપવામાં આવી નથી। તો ફાયર એનઓસી બોગસ રજૂ થતાં મનપાએ બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ હંગામી ધોરણે રદ કર્યું છે। મહત્વની વાત એ છે, પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયાના ભાઈ પોરબંદર ચેમ્બરના પ્રમુખ જિગ્નેશ કારિયા થાય છે અને પેરેડાઇઝ સિનેમા એટલે કે જય એન્ટરપ્રાઇઝ પોરબંદર ચેમ્બરના પ્રમુખ જિગ્નેશ કારિયાનું છે। ત્યારે હવે જોવું રહ્યું કે બોગસ સર્ટિફિકેટ મામલે ગુનો દાખલ થશે કે કેમ। રિજનલ કચેરી પણ એમ જ કહે છે, તો આપના દ્વારા આમાં ફરિયાદ થાય એમ છે, ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ અમે વિચારણા કરીને નિર્ણય લઈશું। એટલે આમાં ફોજદારી ગુનો બને છે સાહેબ, એવું લાગે છે? એ મારે હું ચકાસણી આખરી થાય ત્યારબાદ હું કહી શકું કે આમાં ફોજદારી ગુનો બને છે કે નથી બનતો, અને એ પ્રમાણે નિર્ણય કરવામાં આવશે। અને અત્યાર સુધીમાં જે ઘટનાઓ બની છે, હવે શું પરિસ્થિતિ, અત્યારે શું સ્ટેટસ છે? આ બાબતે મેં અગાઉ જણાવ્યું તેમ જે ફાઇલ ઉપલબ્ધ થાય એમનો સ્ટડી કરી અને ખરેખર આ કોઈ આવું પ્રમાણપત્ર ઇસ્યુ થયું છે કે કેમ એનો અભ્યાસ કરવામાં આવશે। આ બિલ્ડિંગમાં હાલ જે ફાયરની સિસ્ટમ લગાવવામાં આવી છે એ ફાયર સિસ્ટમ જે જોગવાઈઓ પ્રમાણેની છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। પેરેડાઇઝ સિનેમા કોમર્શિયલ હેતુ માટે લીધું છે, તો સિનેમા અંદર બનાવી શકાય? એ મારે જોગવાઈઓ વાંચવી પડે। કોમર્શિયલમાં સિનેમાનો પણ ઉપયોગ આવી જાય, એના માટે પરફોર્મન્સ લાયસન્સ અલગથી લેવું પડતું હોય છે, એટલે કોમર્શિયલ જે બાંધકામ છે એમાં સિનેમા આવે એટલે એ પ્રમાણે અમે બાંધકામ જે ખરેખર કરવામાં આવ્યું છે એ જે મંજૂર થયેલા નકશા પ્રમાણે છે કે કેમ એની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી ખાસ એમાં સિનેમાનું જે બાંધકામ હોય છે તે અલગ હોય છે, કોમર્શિયલનું અલગ હોય છે, તો તે પ્રમાણેનું બાંધકામ એમાં છે ખરી? આપણે બાંધકામ જે છે એ બાંધકામનું તો લેઆઉટ છે આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવતું હોય છે અને આર્કિટેક્ટ દ્વારા એનું લેઆઉટ બનાવી અને અમારી મંજૂરીમાં મૂકવામાં આવતું હોય છે, અને જ્યારે મંજૂરીમાં આપવામાં આવે ત્યારે જે એના નીતિ નિયમો જે GDCR નિયમો એમાં જોગવાઈઓ છે એ પ્રમાણે એનું કામગીરી કરવામાં આવી છે કે કેમ એની ચકાસણી કરવામાં આવતી હોય છે। ફરીથી આ બાબતે ચકાસણી કરીને આગળ એના પરમિશન માટેની કાર્યવાહી કરવામાં આવશે। પાછળની સાઈડ જગ્યા મૂકવામાં આવતી એવી જે રેસિડેન્ટ વિસ્તાર છે ત્યાં દિવાલ ટુ દિવાલ કામ કરી દેવામાં આવ્યું છે, માર્જિંગ ભંગ હશે તો એની પણ અમે ચકાસણી કરીને કાર્યવાહી કરીશું। મહત્વની વાત એ છે કે ફાયર વિભાગ એવું હોય તો અમારી કચેરી એવું આ ઇસ્યુ છે મળી શકે છે, રિજનલ કચેરી પણ એમ જ કહે છે, તો આપના દ્વારા આમાં ફરિયાદ થાય એમ છે, ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ અમે વિચારણા કરીને નિર્ણય લઈશું। એટલે આમાં ફોજદારી રોલિંગ જય એન્ટરપ્રાઇઝ પેરેડાઇઝ સિનેમા ફાયર એનઓસી બાબતનો આખો મામલો છે। થોડા સમય પહેલાં અત્રેની કચેરીના મહાનગરપાલિકા કચેરીના ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા અમોને એક અભિપ્રાય માટે કાગળ લખવામાં આવેલો હતો, જેમાં પોરબંદર હદમાં આવેલી એ પેરેડાઇઝ સિનેમા અથવા તો જય એન્ટરપ્રાઇઝ તરીકેની એક ફાયર એનઓસી અમોને ખરાઈ માટે મોકલવામાં આવેલ હતી, જેના નંબર ચકાસતા અત્રેની કચેરીના રેકર્ડમાં હોવાનું જણાવેલ નથી, જેથી અત્રેની કચેરીની રેકર્ડ ઉપર આવી કોઈ એનઓસી આવેલી નથી, તથા એ જે એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તેમાં સહી પણ અમોની નથી। જે સમયગાળા દરમિયાન આ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તે સમયગાળા દરમિયાન અમો રજા ઉપર હતા, જેથી આ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિરાકરણ આવી શકે એમ છે કે સહી ઓથેન્ટિક છે કે કોની છે કે કેમ। ભાઈ આખું સામે કઈ રીતે આવ્યું કે ભાઈ આ આવી રીતના ઇસ્યુ થઈ ગયું છે? મહાનગરપાલિકા કચેરી દ્વારા આપ સબ જાણો છો કે બીયુ પરમિશન આપવામાં આવે છે, તો બીયુ પરમિશન માટે ફાયર વિભાગની એક ફાયર એનઓસી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂરિયાત રહેતી હોય છે, જે ફરજિયાતપણે લેવાનું હોય છે। તો આ સાથેના જે અરજી હોય છે તેમાં અટેચ ડોક્યુમેન્ટ તરીકે આ એનઓસી ડેપ્યુટી કમિશનર શ્રી અને મહાનગરપાલિકાને ધ્યાને આવેલી હતી, ત્યારબાદ અમોનો અભિપ્રાય તથા રિજનલ ફાયર ઓફિસ રાજકોટનો અભિપ્રાય આ તરફથી માંગવામાં આવેલો હતો। જે રિજનલ કમિશનર ઓફિસર તરફથી જે જવાબ આપ્યો છે એમાં શું દર્શાવવામાં આવ્યું છે? રિજનલ કમિશનર તરફથી
એવું જ જાણવા મળેલ છે કે તેમના રેકોર્ડ ઉપર આ નંબરથી કોઈ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલ નથી. આ એનઓસી કેવી રીતે નીકળે છે? ફાયર એનઓસીની હાલની અને થોડા સમયગાળા ટીઆરપી સમયને બાદ કરતાં ત્યારે સ્પેશિયલ હુકમ કરવામાં આવેલા હતા ત્યારે એટલે એ સમયગાળા દરમિયાન ઓફલાઈન ઇસ્યુ થતી હતી, પરંતુ હાલ રાજકોટ રિજનલ ફાયર ઓફિસર દ્વારા જ અધિકૃત કરવામાં આવેલ છે તેટલી જ એનઓસી આપવામાં આવે છે, અને એ પણ ઓનલાઈન પોર્ટલ ગુજરાત ફાયર સેફ્ટી COP પોર્ટલ ઉપરથી અરજી જેટલી આવેલ છે તેના ઉપરથી જ એનઓસી ફાયર એનઓસી મળવા પાત્ર છે. આજનું જે ફાયર એનઓસી છે એ કયા મહિનાનું છે અને ઓફલાઈન છે કે ઓનલાઈન? ઈ જે અમારા ધ્યાને આવેલું છે તે એનઓસી 27 ડિસેમ્બર 2024નું છે, અને ઓફલાઈન એનઓસી જણાયેલ છે, અને પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ પહેલાંની એનઓસી માટેની એપ્લિકેશન પડેલી હોય તો એના માટે રેકર્ડની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે, અને રેકર્ડની તપાસણી બાદ જ કોઈ નિરાકરણ આવી શકે તેમ છે. આપણે કચેરી છે એના દ્વારા અમે આવીએ ત્યારબાદ કે પેલા આવી કોઈ એનઓસી આપવામાં આવેલી છે અત્યાર સુધી કે નથી આવી? અમો દ્વારા તો પોરબંદરમાં કોઈ એનઓસી આપેલી નથી. આપ સબ જાણો છો કે હું ફાયર વાયરલેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું, અને સ્ટેશન ફાયર ઓફિસરનો વધારાનો ચાર્જ મારી પાસે છે, જે મને ડિસેમ્બર 2023થી મળેલ છે. ત્યારબાદ મેં મારી સહીથી કોઈ પણ એનઓસી આપેલી નથી. આ પ્રકારનો જે વાત સામે આવી સમજી લ્યો, સાચું ખોટું એ તો તપાસનો વિષય છે, પરંતુ આવી મંજૂરીઓ ફાયર તરફથી ને ક્યાંય ગઈ છે કે નહીં, એના નામે ગઈ છે કે નહીં, આ અંગે તપાસ કરવામાં આવશે? ના, યોગ્ય અમારા ધ્યાને આ પ્રથમ કિસ્સો આવેલો છે, રેકર્ડ ઉપર આવેલો છે, જેથી હવે આ પ્રકારના કેટલા કિસ્સા બનેલ છે અને કોના દ્વારા અધિકૃત કરવામાં આવેલ છે તે બાબતની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો, કોઈ જવાબ લેવામાં આવ્યો હતો તમારો? મહાનગરપાલિકા દ્વારા પણ અત્રેની કચેરીને અભિપ્રાય માટે પૂછવામાં આવેલું હતું, સ્પષ્ટતા માટે, કે આ જે એનઓસી છે એ વેલિડ છે કે કેમ, એટલે એમાં સહી કોની છે એ પણ સ્પષ્ટતા માંગવામાં આવેલી હતી, પરંતુ હાલ હજી એની પ્રોસેસ ચાલુ હોય, અને જેથી અમારો અભિપ્રાય ડેપ્યુટી કમિશનરશ્રીને આપવાનો બાકી હોય, જેથી યોગ્ય તપાસ કરી અને યોગ્ય જવાબ આપ્યા બાદ આપ સૌને જણાવવામાં આવશે. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.